હેલો, વેલકમ, નમસ્કાર. આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ. 80 ફૂટ રોડ ઉપર આવેલી શારદા ગીતા વિદ્યાલયને સીલ કરવામાં આવી છે, કારણ કે આ વિદ્યાલય એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર વિના બાંધકામની પરમિશનથી ચાલતી હતી. આ શાળા જે કોમ્પ્લેક્સમાં ચાલતી હતી તે કોમ્પ્લેક્સના જ માલિક નરેન્દ્રભાઈ પટેલે સરકારી વિભાગમાં અરજી કરી હતી કે આ વિદ્યાલયનું બાંધકામ ગેરકાયદેસર છે, તેથી તેને સીલ કરવામાં આવે. વિદ્યાલય છે 80 ફૂટના રોડે આવેલી છે. એમાં માત્ર 5 રૂમોનું બાંધકામ છે અને 11 જેટલા વર્ગો ચાલે છે. શિક્ષણ વિભાગમાં એક નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી આ બાબતે કમ્પ્લેનો કરતા હતા, પણ કોઈ પરિણામ પ્રાપ્ત થયું નહીં. આજે શિક્ષણ વિભાગ ઊંઘતું જાગ્યું, નગરપાલિકા ઊંઘતી જાગી અને માત્ર 5 ઓરડાની અંદર 11 વર્ગો અત્યાર સુધી કેવી રીતે ચાલ્યા? શિક્ષણ વિભાગે કેવી રીતે ચલાવી લીધું? એનું જે બાંધકામ છે બાંધકામની પણ મંજૂરી નહોતી મળી. આ બંને બિલ્ડિંગોને આજે સીલ મારવાનું કામ થયું છે, જેના અનુસંધાને એ વખતે કલેક્ટર સાહેબે આ બિલ્ડિંગ અંગે તપાસ કરતા એ ગેરકાયદેસર જણાવતા એ પાડવાનો હુકમ પણ કરેલ. મેજિસ્ટ્રેટ સાહેબે સીલ મારવાનો હુકમ કરેલ. ચીફ ઓફિસર સાહેબે પાડવાની નોટિસ આપેલ, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી. ફરીવાર અત્યારે રાજકોટની ઘટના બની ત્યારબાદ મેં એ અરજીને રિમાઇન્ડ કરી અને આધાર પુરાવા સાથે રજૂઆત કરી, જેથી મહેરબાન કલેક્ટર સાહેબ એ આ અંગે પગલાં ભરવા માટે આદેશ કરેલ, જેથી ફાયર એનઓસી કે કંઈ વસ્તુ ન મળતા એ તમામ બિલ્ડિંગને સીલ મારવામાં આવેલ છે. હું સરકારશ્રીનો આભાર માનું છું.